મુસ્લિમ એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝ પઠાણે પીડિત બાળકના પરિવારને લીધે મુલાકાત। હાલમાં જ બોટાદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા 17 વર્ષીય બાળકને ચોરીના આરોપમાં પોલીસ સ્ટેશન લાવી મારવાના ગંભીર આક્ષેપોને લઈ 4 પોલીસ કર્મીઓ સહિત કુલ 5 લોકો સામે ગુનો નોંધાયો છે। આ સમગ્ર ઘટનાને લઈ ઇમ્તિયાઝભાઈ પઠાણ અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે બાળકની મુલાકાત લીધી હતી અને કાયદાકીય લડાઈ લડી રહ્યા છે। સમગ્ર બનાવને લઈ મુસ્લિમ એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝભાઈ પઠાણે પીડિત બાળકના દાદા દાદી તેમજ પરિવારની મુલાકાત લઈ આશ્વાસન આપવામાં આવ્યું છે અને જ્યારે જરૂર પડે ત્યારે અમે આપની સાથે છીએ, બસ અમને ફોન કરજો, અમે હાજર થઈ જશો। ઇમ્તિયાઝ પઠાણ દ્વારા પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું। ત્યારબાદ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી। લોકચર્ચા એવી પણ છે, આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનોને બોટાદમાં એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। ખાસ કરીને ત્યારે પીડિત પરિવારના ઘરે તમે મળવા આવ્યો છો, શું કહેશો? ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત। થોડા દિવસ પહેલા બોટાદ પોલીસ દ્વારા એક મુસ્લિમ સગીરને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી અને પોલીસ કર્મીઓ દ્વારા બેફામ ઢોર મારવાનો બનાવ સામે આવ્યો છે। આ પીડિત સગીરની હાલત અત્યંત ગંભીર હોય, અનેક પ્રકારની એને ઈજાઓ થઈ હોય અને ત્યારબાદ તમામ જગ્યાએથી એક લોકોનો રોષ હોય। આજરોજ આ ઘટનાની અંદર અમારા દ્વારા પીડિત પરિવારની મુલાકાત લેવામાં આવી છે। એમના દાદાને આ 8-7 દિવસ જેટલો સમય પોલીસે ગોંધી રાખ્યા। પુત્રની સામે એમના દાદાને મારવામાં આવ્યો, એના દાદાની સામે પુત્રને મારવામાં આવ્યો અને ત્યારબાદ આ પોલીસ, આ બહાદુર કહેવાતી પોલીસે એ યુવકને જંતુ કર્યું છે એવું કરી અને એને હોસ્પિટલે લઈ ગયા, પણ ડૉક્ટરે એમની સારવારની બોટાદમાં ના પાડી દીધી એટલે ઝાયડસ જેવી અમદાવાદની મોંઘીદાટ હોસ્પિટલની અંદર આની સારવાર માટે લઈ ગયા। હવે ત્યાં પણ આ પોલીસ એવું કહે છે કે ભાઈ આને જંતુ કર્યું છે અને પોલીસ એની પોતાની ઓળખ નથી આપતી અને એના મિત્ર તરીકે, એ યુવકના મિત્ર તરીકે કહેવાતા મિત્ર તરીકેની ઓળખ આપે છે। ત્યાં ડૉક્ટરે જ્યારે આની સારવાર ચાલુ કરી ત્યારે ખબર પડી કે આ જે સગીર છે એની હાલત અત્યંત ગંભીર છે, એની કિડની ઉપર બહુ વધારે પડતી ગંભીર અસર થઈ છે। 10 દિવસ સુધી આઈસીયુની અંદર એને સારવાર આપવામાં આવી। અચાનક 10 દિવસ બાદ એને આંચકી ઉપડી ગઈ, ત્યારે ખબર પડી કે આના શરીરની અંદર અનેક જગ્યાઓ ઉપર અંદર ઇન્ટરનલ ઈજાઓ થઈ છે। આ સમગ્ર ઘટનામાં પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની ઠેર ઠેર માંગ ઉઠી અને આજરોજ બોટાદ એસપી દ્વારા આ મામલામાં 5 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ તકે નિષ્પક્ષ અને સારું કામ કરનાર પોલીસ અમલદારોને પણ અમે બિરદાવીએ છીએ કે એમણે, અને આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે આ રક્ષકો જ્યારે ભક્ષક બની અને સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ કરવા નીકળ્યા હતા, એમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। આ તકે અમે ગુજરાતના તમામ સમાજના સામાજિક રાજકીય આગેવાનોનો, ખાસ કરીને ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી, ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા, ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા અને રાજકીય આગેવાનો, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ અને એ સિવાય એમસીસીના મુજાહિદભાઈ નફીસથી લઈ અને તમામ સામાજિક રાજકીય જેટલા પણ આગેવાનોએ આના માટે રજૂઆત કરી છે, મહેનત કરી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ વતી આ વાત હું કહેવા માંગુ છું કે આ પ્રકારના હરકત કરનાર કોઈ પણ પોલીસ કર્મીઓને જો કોઈ પણ પ્રકારનો એવો ફાકો હોય કે અમારું કોઈ કાંઈ બગાડી નહીં લે, તો એમને હું કહેવા માંગુ છું કે આ લોકશાહી છે અને લોકશાહીની અંદર પ્રજા માલિક હોય। આ પ્રજાના પૈસાનો તમે પગાર લ્યો છો, કાલ સવારે તમે પણ રિટાયર થશો તો તમે પણ માલિક બનશો, પણ જ્યાં સુધી તમે પ્રજાના સેવક છો તો સેવક બનીને કામ કરો। સાથે તમે કોઈ પણ ગુનાની તપાસ કરો, નિષ્પક્ષપણે કરો અને રાજ્યના ગૃહમંત્રીએ તમને જે દંડો આપ્યો છે ને એને ચલાવવાની છૂટ પણ આપી છે,
પણ એને તમે કોઈ નિર્દોષો ઉપર ચલાવી અને પોતાને જે સિંઘમગીરી સાબિત કરવા માંગો છો, આ કોઈ પણ સંજોગે સાખી લેવામાં આવશે નહીં. કોઈ પણ સમાજના યુવક સાથે અન્યાય થશે તો ખૂબ જવાબદારીપૂર્વક એના માટે જે લડત લડવાની થતી હશે એ લડવામાં આવશે. અને અમારી એ પણ હવે માંગ છે કે માત્ર આ પાશેરીની પૂણી સમાન જે આ એફઆઈઆર થઈ છે, ખાલી આ એફઆઈઆર પૂરતી જ વાત ન રહે. નિષ્પક્ષપણે તપાસ થાય, પડદા પાછળના સાચા ખેલાડી હોય એને પણ સામે લાવવામાં આવે. કોના આદેશથી આ ઘટનાઓ ઘટવામાં આવી, કયા સુપરવિઝન અધિકારીઓએ આ સૂચના આપી હતી, કેના આદેશોથી એ અધિકારીઓએ આ યુવકોને ગોંધી રાખ્યા, નીચેના કર્મચારીઓને માત્ર ને માત્ર સંડોવી અને સંતોષ માનવા સિવાય જે આમાં સાચા મગરમચ્છો છે એના પણ નામ ઉમેરવામાં આવે. નિષ્પક્ષપણે તપાસ થાય અને દાખલા રૂપી કાર્યવાહી આ કેસની અંદર થાય તેવી પણ અમારી માંગ છે. ખાસ કરીને પરિવારજનોને તમે મેળવશો, એની વિશેષ વેદના વિશે તમે શું કહીશો? આજે જ્યારે હું એમને મળ્યો, છેલ્લા 10 દિવસથી આ ઘટનાની અંદર જ્યારે હું ખુદ અમદાવાદ ગયો ને ત્યારથી જે લોકોની સાથેની વાતચીત થતી હતી એના કરતાં પણ આજે જ્યારે એક ઉંમર દરાજ જે ચાલી પણ ન શકે એ પ્રકારના એમના દાદીમાં એ પીડિત સગીરના અને એ દાદા જે આજે મારી બાજુમાં ઊભા છે, આ વ્યક્તિ કોઈ ચાલીને જાતું હોય, આ માણસ ચાલીને જાતું હોય તો કોઈ જવાન માણસો એનો હાથ પકડીને એને રોડ પસાર કરાવે એવા વ્યક્તિને આ નિર્દય કહી શકાય, રાક્ષસી કહી શકાય એવા પોલીસ જવાનોએ 7 દિવસ સુધી પટ્ટા માર્યા છે. તો આ પટ્ટા તમને પ્રજાના પૈસાનો પગાર, આ પટ્ટા આવા નિર્દોષો મને મારવા માટેનો નથી મળતો. આ વ્યક્તિને જ્યારે મેં સાંભળ્યો ત્યારે એને કે મને લોકઅપમાં મારી પાસે કાંઈ નહોતું, બાકી મારે મરી જવું તો આ જોઈને મારે કરવું શું, આ પ્રકારની વેદના આ લોકોની છે. અને આજે એ વિશ્વાસ દેવડાવવા માટે અમે એમના પાસે આવ્યા છીએ કે તમારી સાથે ગુજરાતનો મુસ્લિમ સમાજ છે, 18 વરણ તમારી સાથે છે અને દરેક સમાજના લોકો તમારી સાથે છે. આ અન્યાયની સામે જે કરવાનું થતું હશે એ કરવામાં આવશે અને ખૂબ મજબૂતાઈની સાથે આ લડતને જ્યાં સુધી લઈ જવાની આવતી હશે ત્યાં સુધી લઈ જવામાં આવશે. પણ આ પ્રકારની હરકત કરનાર કોઈ પણ આ પ્રકારના જે આરોપી પોલીસ કર્મીઓ છે એને છોડવામાં નહીં આવે.